આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતની પ્રગતિ માટે કાયદો વ્યવસ્થા સુદ્રઢ રાખનાર પોલીસ દળને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન આપ્યા. અશાંત વિસ્તાર કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હવે સ્થાવર મિલકત ખરીદી કે ભાડુઆતોને ખાલી કરાવવામાં બળજબરી બંધ થશે. નવેમ્બરમાં મુદત પૂરી થતી હોય તેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખવામાં આવી. અને ધારાસભા પેટા ચૂંટણી હેઠળની 8 પૈકી 5 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા. ડાંગ, કપરાડા અને લીંબડી માટે જાહેરાત હજુ બાકી. સમાચાર વિગતવાર. ગુજરાતના વિકાસ પાછળ કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું મોટું યોગદાન હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે અને શાંતિ અને સલામતીની જાળવણી માટે પોલીસ દળને તેમણે અભિનંદન આપ્યા છે. ભાવનગર રેન્જ આઈજી કચેરીના 3 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત 3 પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમુહૂર્ત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત 41 કરોડ 36 લાખ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યા બાદ શ્રી રૂપાણીએ આમ જણાવ્યું હતું. શ્રી રૂપાણીએ કોરોના સંક્રમણ વિશે બોલતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 લાખ જેટલા ટેસ્ટ થયા છે અને દર્દીઓના સાજા થવાનો દર 87% અને મૃત્યુદર ઘટીને 3% થયો છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસમાં 40,000 જેટલી નવી ભરતી થઈ છે. ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંત વિસ્તાર કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાં હવે ક્ષણ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આ કાયદા હેઠળ ગુનો સાબિત થાય તો 3 થી 5 વર્ષની સજા અને ₹1 લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના 10% બેમાંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ છે. રાજ્યના કોઈ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની તથા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવામાં આવશે તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પૂર્ણ થતી હોવાના કારણે નવેમ્બર 2020માં યોજાવાની હતી, જેને રદ કરવામાં આવી છે. કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણી આગામી 3 માસ સુધી મુલતવી રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે. 3 માસ બાદ કોરોના મહામારીની પરિસ્થિતિની પુનઃ સમીક્ષા કરી ચૂંટણી યોજવા નિર્ણય કર્યો છે. પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષ અને તંત્ર એમ બંને સજ્જ થઈ રહ્યા છે. કપરાડા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ ચૌધરીએ આજે ફોર્મ ભર્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી ચૌધરી પોતાના ખૂબ મર્યાદિત સંખ્યામાં ટેકેદારોને લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું. અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપ તરફથી આત્મારામ પરમાર આવતીકાલે મંગળવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે. ધારી બેઠક માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપતભાઈ ઉનાવાએ ફોર્મ ભર્યું છે. ગઢડા બેઠક જીતવા માટે ભાજપના વિવિધ મોરચાના આગેવાનોએ પાયાના સ્તરે મતદારો સાથે બેઠક શરૂ કરી છે. છેલ્લા 2 દિવસમાં 1000 સ્થળોએ મતદારોના નાના જૂથ સાથે કોરોના સાવચેતી સાથે સંવાદ યોજાયો હતો. લીંબડી બેઠક પર 113 જેટલા ઉમેદવારી પત્રકો જુદા જુદા લોકો દ્વારા લેવામાં આવતા કુલ ફોર્મ વિતરણનો આંકડો 116 પર પહોંચ્યો છે. જોકે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથી તેમ પ્રાંત અધિકારી HM સોલંકીએ જણાવ્યું છે. કરજણ બેઠકના નિર્ધારિત 311 મતદાન મથકો ખાતે વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મળીને ઉપરોક્ત શ્રેણીના કુલ 4520 મતદારો નોંધાયેલા હોવાથી તેમને ઘેર બેઠા ટપાલ મતદાનની સુવિધા માટેના ફોર્મ 12D તંત્ર દ્વારા પહોંચતા કરવામાં આવી રહ્યા છે તેમ ચૂંટણી અધિકારી KR પટેલે જણાવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકાની 15 બેઠક અને જિલ્લા પંચાયતની 16 બેઠક છે. આ સાથે 14 ગ્રામ પંચાયતો છે જેમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા અનામત સીટોના ડ્રો પછી
ચૂંટણી જાહેર કરાઈ છે. દમણમાં 14 થી 21 ઓક્ટોબર સુધી ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્રો ભરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ધજાળાના લોમેવ ધામના મહંત શ્રી ભરત બાપુએ કોરોનાથી બચવા સાવચેત રહેવાની સૌને અપીલ કરી છે. કોરોનાથી બચવા માટે આપ સૌને ખાસ અપીલ કે માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડવાળી જગ્યાથી દૂર રહો, તો કોરોના હારશે, તમે જીતશો. ધારાસભાની પેટા ચૂંટણીની હેઠળની 8 બેઠક પૈકી 5 માટે ઉમેદવારની પસંદગી કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક માટે ડોક્ટર શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠક માટે જયંતિલાલ પટેલ, ધારી માટે સુરેશ કોટડિયા અને કરજણ માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી થઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે મોહનલાલ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. કપરાડા, ડાંગ અને લીંબડી બેઠકના ઉમેદવારનું નામ જાહેર થવું હજુ બાકી છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો સુરતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં નવા 78 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 110 કેસ કોરોનાના, મહેસાણામાં વધુ 14, રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 31 કેસ, નર્મદા જિલ્લામાં 11, નવસારીમાં 5, મહીસાગર જિલ્લામાં 5, પંચમહાલ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ 24 કેસ, છોટાઉદેપુરમાં 6, વલસાડમાં 2, ડાંગમાં 1 કોરોના પોઝિટિવ કેસ, તો જામનગરમાં નવા 24 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીટીયુ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની યાદમાં લેક્ચર યોજાશે. ગાંધીયન એન્જિનિયરિંગ ફોર સસ્ટેનેબલ ભારત વિષય પરના ભારતના વિખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર આર.એ. માશેલકર વ્યાખ્યાન આપશે. રાજ્યની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુએ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ટેકનિકલ શિક્ષણમાં અનેક પુરસ્કાર મેળવ્યા છે. વર્ષ 2017માં ચેન્નઈ ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કલામની જયંતિ પર નેશનલ સ્ટાર્ટઅપ સમિટ દ્વારા યોજાયેલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં જીટીયુ દ્વિતીય સ્થાન પર રહ્યું હતું. આ પુરસ્કારના ઉપલક્ષ્યમાં જીટીયુને નેશનલ સ્ટાર્ટઅપ સમિટ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કલામના માનમાં 12 લેક્ચર સિરીઝનું આયોજન કરવા માટેની અનુમતિ અપાઈ હતી. આગામી તારીખ 15મી ઓક્ટોબરના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં જીટીયુ દ્વારા આ લેક્ચર સિરીઝનું 7મું લેક્ચર ગાંધીયન એન્જિનિયરિંગ ફોર સસ્ટેનેબલ ભારત આ વિષય પર યોજાશે. ગ્રામ્ય સંસ્કૃતિમાં રોજબરોજમાં ઉપયોગમાં આવતા ઉપકરણો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના કાર્યને કેવી રીતે સરળ બનાવીને મદદરૂપ થઈ શકીએ જેવી વિવિધ બાબતો પર ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર આર.એ. માશેલકર અને રિસર્ચર્સ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. રાજ્ય સરકારની મોબાઈલ ટુ સ્પોર્ટ્સ યોજના અંતર્ગત યુવાનો રમતગમત તરફ આકર્ષાય તે માટે અરવલ્લી જિલ્લામાં 10મી ઓક્ટોબરથી 7મી નવેમ્બર સુધી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ છે. હાલના કોરોનાના સંજોગોમાં યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ 2020-21 દરમિયાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગત, ઓડિયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસર આકર્ષિત કરવામાં આવશે. પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા દ્વારા 14મી ઓક્ટોબરના રોજ ગૂગલ મીટના માધ્યમથી જિલ્લા કક્ષાનો ઓનલાઈન ઔદ્યોગિક ભરતી મેળો, એપ્રેન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં ઉમેદવારોને
સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મળશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી તેમજ એપ્રેન્ટિસશીપની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર. ગુજરાતની પ્રગતિ માટે કાયદો વ્યવસ્થા સુદ્રઢ રાખનાર પોલીસ દળને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન આપ્યા. અશાંત વિસ્તાર કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હવે સ્થાવર મિલકત ખરીદી કે ભાડુઆતોને ખાલી કરાવવામાં બળજબરી બંધ થશે. નવેમ્બરમાં મુદત પૂરી થતી હોય તેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખવામાં આવી. અને ધારાસભા પેટા ચૂંટણી હેઠળની 8 પૈકી 5 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા. ડાંગ, કપરાડા અને લીંબડી માટે જાહેરાત હજુ બાકી. પ્રાદેશિક સમાચાર પૂરા થયા.